Hello friends, welcome back to the Healthy Track, episode number 52. This is Dr. Twinkle Patel, your health and wellness partner. So આજે અમે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યા છીએ, સ્પેશિયલી ફોર ધ મેનોપોઝલ વુમેન, સ્પેશિયલી ફોર ધ સિનિયર સિટીઝન્સ women. So womenને આખું એક બાયોલોજિકલ સાયકલ સફર કરવાનું હોય છે. So there are different biological phase in women's life અને લાસ્ટ ફેઝ છે મેનોપોઝલ એજ. સો મેનોપોઝ શું છે, એને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય, કેવા કેવા સિમ્ટમ્સ હોય છે, એનું કન્સલ્ટેશન્સ અને એની ટ્રીટમેન્ટ શક્ય છે કે નહીં, એને એડ્રેસ કરવા માટે આજે આપણી પાસે છે ડૉક્ટર પ્રેરણા શાહ. શી ઇઝ એમડી ગાયનેકોલોજિસ્ટ એન્ડ વેરી સિનિયર ડોક્ટર્સ and consultant gynecologist and laparoscopy surgeon and test tube baby specialist at Motherhood Women's and Childcare Hospital. Welcome Dr. Prerna Shah once again. Thank you very much for coming over here. So, જે પ્રમાણે મેં વ્યુઅર્સને કીધું કે today's topic is menopause. So, what is menopause, doctor? નમસ્તે ફ્રેન્ડ્સ, આજે જે આપણે વાત કરીએ છીએ મેનોપોઝ એ એક ફેઝ છે ફિમેલની લાઈફનો. જે રિપ્રોડક્શન ફંક્શન છે ફિમેલનું, ઓવરીઝ એટલે કે અંડાશય જે દર મહિને એગ રિલીઝ કરે છે અને જે રેગ્યુલર સાયકલ્સ મેન્સિસ માસિક જે કહેવાય એ જે પ્રોસેસ છે ધીરે ધીરે સ્લો ડાઉન થઈને જ્યારે બંધ થઈ જાય છે, ઇટ ઇઝ ધ એન્ડ ઓફ રિપ્રોડક્ટિવ સાયકલ, ત્યારે એને મેનોપોઝ કહી શકાય. ઓકે, એટલે જે સ્ટાર્ટિંગ પ્યુબર્ટી છે એવી રીતે એનો એન્ડ પોઈન્ટ છે મેનોપોઝ છે. ઓકે, સો ડોક્ટર આની કોઈ પર્ટિક્યુલર એજ હોય છે કે દરેકમાં કોમન જ એજ હોય છે અને કેવી રીતનું આના સિમ્ટમ્સ અને એજ કેવી રીતે ડિફાઇન કરી શકાય છે? જનરલી એજ જે કહેવાય એ 45 ટુ 55 ની વચ્ચે, એવરેજ એજ 50 યર્સ કહી શકાય મેનોપોઝ માટે. અને જે એબનોર્મલ પેથોલોજીકલ આ જે છે એ રૂટીન નોર્મલ છે, પણ જે એબનોર્મલ જેમ કે કોઈને સર્જરી થઈ છે ને અંડાશય વહેલા કાઢી નાખવા પડે, કોઈને કોઈ રેડિયોથેરાપી કે કિમોથેરાપી લેવામાં આવી હોય, તો એવા પેશન્ટ્સમાં મેનોપોઝ વહેલો પણ આવી શકે. ક્યારેક જેનેટિક ડિફેક્ટ હોય ત્યારે પણ વહેલો મેનોપોઝ આવી શકે. ઓકે, અને જનરલી આ જે મેનોપોઝ છે એ કોઈ સડન પ્રોસેસ નથી, એ ગ્રેજ્યુઅલી એસ્ટાબ્લિશ થાય છે. ઓકે, સો જેમ તમે કીધું કે એમાં એવરેજ એજ 50 છે અને આ સ્લો અને ગ્રેજ્યુઅલી ડેવલપ થતી આ એક પ્રોસેસ છે, એક સિચ્યુએશન્સ છે જે દરેક ફિમેલની લાઈફમાં આવતી હોય છે. એટલે આને એક ડિઝીઝ તરીકે આપણે ના લેવો જોઈએ, રાઈટ? સો એમાં કોઈ ફેઝ હોય તો એ ફેઝ કઈ રીતના ફેઝ હોય છે અને કેટલા ફેઝ છે એના? મેઇનલી મેનોપોઝ 3 ફેઝમાં હોય. એક કહેવાય છે પેરીમેનોપોઝ, ધ સેકન્ડ ઇઝ મેનોપોઝ અને થર્ડ છે પોસ્ટ મેનોપોઝ. પેરીમેનોપોઝ જે છે એક્ચ્યુઅલ મેનોપોઝ ચાલુ થયાના થોડા વર્ષો પહેલા, જેમ કે સાયકલ્સ થોડા ઇરેગ્યુલર થવા અને એના સિમ્ટમ્સ ધીરે ધીરે શરૂ થવા, એ થોડાક વર્ષોનો પીરિયડ છે જેને પેરીમેનોપોઝ કહેવાય છે. પછી જ્યારે 12 મહિના સળંગ મેન્સિસ ના આવે, ઓવરી કમ્પ્લીટલી ફંક્શન કરતી બંધ થઈ જાય, ત્યારે એને મેનોપોઝ સ્ટેમ્પ કરવામાં આવે છે. અને એ પછીનો જે લાઈફનો ફેઝ છે એને પોસ્ટ મેનોપોઝ કહેવાય છે. ઓકે, સો એટલે પોસ્ટ મેનોપોઝલ જે પીરિયડ છે એ થ્રુઆઉટ ધ લાઈફ જે એને જ કહેવાય છે કે હા, એ પછી પાછળનો જે ફેઝ છે એ પોસ્ટ મેનોપોઝ કહેવાય. પણ એના જે સિમ્પટમ્સ છે થોડાક વર્ષો સુધી કે થોડાક મહિનાઓ સુધી રહે છે, પછી પેશન્ટ એ સિમ્પટમ્સથી ઓવરકમ થઈ જાય છે. ઓકે, સો ડોક્ટર તમે જણાવશો હવે કે મેનોપોઝના પર્ટિક્યુલર પેરીમેનોપોઝલ, મેનોપોઝ કે પોસ્ટ મેનોપોઝલના સિમ્પટમ્સ કેવા હોય છે? પેરીમેનોપોઝ ફેઝમાં જનરલી માસિક અનિયમિત રહેવું કે હેવી આવવું અને થોડુંક સ્વભાવમાં ફેર પડવો, એક સિમ્પટમ્સ કોમનલી જોવા મળે છે. પણ જે મેઇન જે છે એ મેનોપોઝ અને પોસ્ટ મેનોપોઝના કોમન સિમ્પટમ્સ જે છે હોટ ફ્લશિસ. હોટ ફ્લશિસ એટલે પેશન્ટને વિધાઉટ એની રીઝન એકદમથી જ આખા શરીરમાં ગરમી લાગવી, પસીનો થઈ જવો, ઇવન એર કન્ડિશનર રૂમમાં પણ પેશન્ટ આખું પરસેવે થઈ જાય, એને હોટ ફ્લશિસ કહેવાય છે. મોટાભાગે નાઇટ ટાઈમમાં હોય છે, એના લીધે ઊંઘ પણ ડિસ્ટર્બ થાય છે. કોઈક બહેનોને 1 કલાકની અંદર એકવાર આવી શકે, કોઈક બહેનોને જો સિવિયર હોય તો એવરી 15 મિનિટ્સ પણ આવતા હોય છે. અને આ જે ઊંઘ ડિસ્ટર્બ થાય છે એના લીધે આખા દિવસનો જે શેડ્યુલ છે, એનો સ્વભાવ છે, જે બહુ કોમનલી આપણને જોવા મળે છે કે અમુક એજ પછી ચીડિયાપણું થવું, દિવસે ચેન ના પડવું, ગભરામણ થવી, એક એન્ઝાઇટી રહેવી, ડિપ્રેશન ફીલ કરવું, આ જે બધા સિમ્પટમ્સ છે એ દિવસે પછી એગ્રાવેટ થાય છે. ઓકે, સો એનું કન્સલ્ટેશન્સ કે એની ટ્રીટમેન્ટમાં આપણે શું કરી શકીએ અને કેવી રીતની ટ્રીટમેન્ટ્સ એની અવેલેબલ છે? હવે આ જે મેનોપોઝના જે સિમ્પટમ્સ છે બે રીતે છે. એક તો એની મેજર ઇફેક્ટ માઇન્ડ ઉપર છે, જે આપણે વાત કરી સાયકોલોજીકલ, અને બીજા છે ફિઝિયોલોજીકલ, એટલે કે જે બોડી પર એકચ્યુઅલ ઇફેક્ટ્સ છે. હવે જે બોડી પર ઇફેક્ટ્સ છે એમાં જેમ કે પેશન્ટને બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ વધવું, હાર્ટ જે છે એનું રિસ્ક વધી જાય છે ફોર ધ
હાર્ટ ડિઝીઝ, બ્રેન સ્ટ્રોકનું રિસ્ક વધે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્લો થઈ જાય છે એટલે કે કોન્સ્ટિપેશન થવું, કોઈ બહેનોને પેશાબની તકલીફ જેમ કે છીંક ખાઈને પેશાબ થઈ જાય કેમ કે જે પેશાબના મસલ્સ છે એ પણ લૂઝ થઈ જાય છે, એનો ટોન ઇલાસ્ટિસિટી ઓછી થતી જાય છે. અને બીજા જે સિમ્ટમ્સ છે જેમ કે ઓવરઓલ ઇન જનરલ જે જોવા મળે સ્કિન ચેન્જીસ છે, રિંકલ્સ છે અને એનું જે ડ્રાયનેસ છે સ્કિનની, ઇવન નીચે વજાઇનલ એરિયામાં પણ ડ્રાયનેસ ફીલ થવી, હેર લોસ થવો, આ બધા એક કોમન ઇમ્પેક્ટ છે મેનોપોઝની. એના બ્રેઇન ઉપર એટલે માઇન્ડ ઉપર જે ઇફેક્ટ જોવા જઈએ તો મેઇનલી પેશન્ટને જે ઇમોશનલ અપસેટ ઇઝ વેરી કોમન, જેમ કે ડિપ્રેશન ફીલ થવું, લો સેલ્ફ એસ્ટીમ, એ બહુ કોમન છે. જ્યારે એની ટ્રીટમેન્ટની વાત કરીએ તો જનરલી અમે એને બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એક છે નોન હોર્મોનલ અને બીજી છે હોર્મોનલ. જ્યારે આ બધા સિમ્પટમ્સનો સિવિયરલી ઇમ્પેક્ટ કરે તમારી રૂટીન લાઈફને, યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. નોન હોર્મોનલ જે ટ્રીટમેન્ટ છે એની અંદર એક તો લાઇફસ્ટાઇલ ચેન્જ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યોગા છે, મેડિટેશન છે અને હેલ્ધી ડાયટ છે. અને ડાયટનો બહુ મોટો રોલ છે કેમ કે જે મેનોપોઝની અંદર બોન લોસ થવું એટલે કે હાડકાં બરડ થઈ જવા, એટલે ઘણીવાર તો માઇનર સ્ટ્રેસથી પણ ફ્રેક્ચર થઈ શકે. એટલે અમુક જે ડાયટમાં ચેન્જીસ કરવા બહુ જરૂરી છે કે હાઈ કેલ્શિયમ મેગ્નેશિયમ ડાયટ લેવું. અમુક જે કઠોળ છે જેમ કે સોયાબીન છે એની અંદર એવા કન્ટેન્ટ્સ છે કે જે મેનોપોઝના સિમ્પટમ્સને ક્યોર કરે છે, ફાઇટોઇસ્ટ્રોજન કહેવાય એને, એ ક્યોર કરે છે. તો ઘણીવાર અમે એડવાઇસ કરીએ છીએ કે સોયાબીન કન્ટેન્ટ વાળું ફૂડ વધારે લેવું. અને સાથે કોન્સ્ટિપેશન ને બધું હોય છે એટલે લિક્વિડ ઇન્ટેક છે, યોગા છે, એક્સરસાઇઝ છે, એ બધામાં થોડોક ઇમ્પોર્ટન્સ આમાં રહે છે. અને બીજી જે હોર્મોનલ ટ્રીટમેન્ટ છે એમાં પેશન્ટ અમે હોર્મોન્સ થોડાક સમય માટે આપીએ છીએ જેથી આ સડન જે ચેન્જીસ થાય છે બોડીમાં એ થોડા ઓવરકમ થઈ જાય. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે આ સિમ્પટમ્સ લાઈફ ટાઈમ નથી, થોડાક વર્ષો સુધી કે થોડાક મહિનાઓ સુધી જ રહે છે, એટલે એ પીરિયડને સાચવી લેવો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને લાઇફસ્ટાઇલનો બહુ મોટો રોલ છે મેનોપોઝની જે સિમ્પટમ્સ છે એને પ્રિવેન્ટ કરવામાં. આપણે જે તમે કીધું એને આપણે કંટ્રોલ કરી શકીએ, વી કેન નોટ સ્ટોપ મેનોપોઝલ. અને એ સ્વીકારવું જ પડે કે આ મેનોપોઝના સિમ્પટમ્સ છે અને ઇનફેક્ટ અમે જનરલી કાઉન્સેલિંગમાં પેશન્ટને કહેતા હોઈએ છીએ કે ફેમિલી મેમ્બર્સને પણ આમાં ઇન્વોલ્વ કરો. ઇવન કાઉન્સેલિંગમાં ફેમિલી મેમ્બર્સને લઈને આવો, સો વી કેન કાઉન્સેલ ધેમ કે આ હોર્મોનલ ઇમ્પેક્ટ છે એ એનો પોતાનો સ્વભાવ ચેન્જ થવો એની જાતે નથી, કે જે ઇમોશનલ અપસેટ આવે છે શી ઇઝ નોટ ડુઈંગ, આ હોર્મોન્સ છે જે અફેક્ટ થઈ રહ્યા છે. અને એની અંદર ફેમિલી કાઉન્સેલિંગ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ ફેઝ એવો છે કે જ્યારે ફિમેલને ફેમિલીનો સપોર્ટની જરૂર છે. અને ખાસ કરીને જે આપણી મધર્સ છે કે સાસુ કહેવાય કે એ એજમાં મેનોપોઝ એ લોકો દે આર સ્ટ્રગલિંગ ફોર ધ મેનોપોઝલ સિમ્પટમ્સ. અને ઇવન જો ફેમિલી પણ એને ઘણીવાર ફેમિલી કે બાળકોની પણ કમ્પ્લેન હોય છે કે મારી મમ્મીનો સ્વભાવ બદલાઈ ગયો છે, મમ્મી પહેલા આવી નહોતી, એના હસબન્ડની પણ કમ્પ્લેન હોય છે. તો આઈ થિંક હસબન્ડ અને બાળકોનો સપોર્ટ, મોરલ સપોર્ટ મેનોપોઝલ સિમ્પટમ્સ અને ટ્રીટમેન્ટ પેશન્ટને ટ્રીટ કરવા માટે એક મહત્વનો ભાગ ભજવે છે. ટ્રુ. અને ડોક્ટર, આને પ્રિવેન્ટ કરવા માટેના પ્રિવેન્ટિવ મેજર્સ શું છે કે મેનોપોઝલ સિમ્પટમ્સને આપણે કંટ્રોલ કરવા માટે કયા કયા ફેક્ટરને ધ્યાનમાં રાખવું જોઈએ, અને એ કઈ એજથી કોઈ પણ લેડીએ મેનોપોઝલ સામે ફાઇટ કરવા માટે પ્રિપેરેશન કરી લેવી જોઈએ? જનરલી 40 કે 42 એજ પછી યુ શુડ બી પ્રિપેર્ડ કે ગમે ત્યારે મેનોપોઝ ના જે સિમ્પટમ્સ છે ડેવલપ થઈ શકે. ઓનલી મેં કહું એમ કે સપોર્ટ, એક્સ્ટ્રા ચેન્જીસ ઇન ધ લાઇફસ્ટાઇલ અને એક્સેપ્ટન્સ કે આ એક રૂટીન નોર્મલ ફેઝ છે લાઈફનો, તો એને સ્વીકારવામાં એટલી તકલીફ નહીં પડે. એના સિમ્પટમ્સ પણ તમે ઇઝીલી રેકોગ્નાઇઝ કરીને એને અવેરનેસ અને પોતાની સેલ્ફ કહેવાય ને કે પોતાનું સેલ્ફ કાળજી લેવી અને હેલ્થનું ધ્યાન રાખવું. હા, અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ એક એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ કરીને કહેવાય છે કે જ્યારે 40-45 એજની આસપાસ જે ફિમેલ બાળકોના પાછળ કે ઘરમાં બાકી બધાના પાછળ એટલી બધી બિઝી હોય છે, સડનલી વોટ હેપન્સ અરાઉન્ડ 45 કે હસબન્ડ ઇઝ એટ ધ પીક ઓફ હિઝ બિઝનેસ, બાળકો ભણવા માટે અબ્રોડ કે બહાર જાય છે, તો જે એમ્પ્ટી નેસ્ટ એટલે કે એનો જે માળો છે એ ખાલી થઈ જાય છે. એટલે જે એ લેડી જેના એના રૂટીન જે બિઝી હતી એ સડનલી શી ફીલ્સ એમ્પ્ટી, એની પાસે હવે કરવા માટે બહુ કામ નથી હોતા, ત્યારે મેઇન ઇમોશનલ અપસેટ લોનલીનેસ, કારણ કે ઘરમાં કોઈ નથી, વાતચીત કરવા વાળું કોઈ નથી. હા, અને આ ટાઈમે જ્યારે એને આટલો બધો બિઝી રહેવાતું હતું બીજા બધાના કામ પાછળ, સડનલી શી ગેટ્સ લોટ્સ ઓફ ટાઈમ ફોર હરસેલ્ફ. એટલે આ એક ઓપોર્ચ્યુનિટી છે ટુ ટ્રીટ યોરસેલ્ફ એઝ અ સ્પેશિયલ, કે તમે તમારા હોબીઝ છે જે પૂરા નથી કર્યા, તો આ એક ઓપોર્ચ્યુનિટી છે, એ ટાઈમ મળ્યો છે. યુ
કેન ડુ ધેટ. Hmm. અમુક લેડીઝ જે કેરિયરમાં ક્યાંક છોડ્યું છે Hmm. તો યુ કેન સ્ટાર્ટ. They can restart. યસ, આ હંમેશા અમે કાઉન્સેલિંગમાં એડવાઇસ કરીએ છીએ કે ધીસ ફેઝ ટેક ઇટ એઝ અ ઓપોર્ચ્યુનિટી, યુ કેન સ્ટાર્ટ સમથિંગ ફોર યોર ઓન સેલ્ફ. ઓકે ડોક્ટર. સો આઈ થિંક ઓલમોસ્ટ ડોક્ટર તમે ઘણા બધા ક્વેશ્ચન્સ કવર કરી દીધા છે ફોર ધ વ્યુઅર્સ માટે, બટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, any tips, any message or any special advice for the viewers and especially for the menopausal women? એક તો રૂટીન ચેકઅપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું એવું સજેસ્ટ કરું કે એવરી યર જે અમુક મેં રિસ્ક કહ્યા જેમ કે બોન લોસ થવો, હાર્ટ ડિઝીઝના રિસ્ક વધે છે, ડુ ગેટ અ રેગ્યુલર ચેકઅપ. કોલેસ્ટ્રોલ લેવલ છે, તમારું બ્લડ ટેસ્ટ છે, એક અલ્ટ્રાસાઉન્ડ, સોનોગ્રાફી કે યુટ્રસ અને બાકીનું જે અંદરનું સ્ટ્રક્ચર, રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ છે એ બધા નોર્મલ છે, અને એક પેટ ટેસ્ટ કે જે ગર્ભાશયના મુખ પરથી પાણી લઈને ટેસ્ટ કરીએ છીએ સર્વાઇકલ કેન્સર માટેનો એ, અને બ્રેસ્ટ ચેકઅપ. આ તમારા ડૉક્ટર પાસે કન્સલ્ટેશન કરીને એવરી યર એક સ્ક્રીનિંગ કરાવવું ખૂબ જરૂરી છે. Thank you very much, doctor, for sharing and for creating awareness on the menopausal issues. અને thank you very much viewers for connecting with us, and I am sure કે menopausal નું જે પણ symptoms અને ડોક્ટરે જે આપણને નોલેજ આપ્યું છે, this is very important. So start living life in that way, and this is the opportunity જે પ્રમાણે ડોક્ટરે આપણને કીધું છે. So change your lifestyle, live for yourself. This is the time how can you restart your professional career and your incomplete dreams. અને તમારી હેલ્થનું પણ આની સાથે ધ્યાન રાખો. ડુ મેડિટેશન્સ, યોગા, eat healthy food, and do regular checkup with your gynecologist, and we can prevent these symptoms. So stay fit, stay healthy, stay happy with Healthy Track. Thank you very much.